નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના નવા વિડીયોમાં. તમે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણે ચા પાણી અહીંયા રેડી છે. અને બા જય શ્રી કૃષ્ણ. બા ચા પાણી પી લીધા તમે? તો બાએ ચા પાણી પી લીધા છે અને સ્નેહભાઈ હજી સૂતા છે. તો આપણે હજી સ્નેહભાઈને થોડુંક મોડું થઈ ગયું તો આપણે ઉઠાડીએ છીએ. હાલો સ્નેહભાઈ ઉઠો, હાલો મોડું થઈ ગયું એમાં દીકરો ઉઠો. તો સ્નેહભાઈ ઉઠી રહ્યા છે. વાગી ગયા છે 6:45 વાગી ગયા છે. જય માતાજી. તો હાલો આપણે છે ને ગરમા ગરમ ચા પાણી પી લઈ ફટાફટ, અને પછી સ્નેહભાઈ ઉઠી જાય તો બ્રશ કરી લઈએ ને આપણે બતાવીએ દૂધ. આપણે પહેલાં ફટાફટ છે ને પી લઈ ચા પાણી. જો અત્યારે સવારનું છે ને મસ્ત મજાનું વાતાવરણ હોય અને જો છે ને ચકલા બોલે છે અને પક્ષી બધા કબૂતર ને આ બધા ઉડે ઉડીને અડાવરા જાય છે. અહીંયા છે ને કાયમ મોરલા હોય પણ આજ ક્યાંક આડાવરા વયા ગયા છે, બહુ છે નહીં. નકર જો અહીંયા થાંભલા માટે બેઠા હોય 5-6 મોરલા બેઠા હોય, પણ આજે કંઈ છે નહીં. આજે ક્યાંક આડાવરા વયા ગયા છે. આમ બાજુ ક્યાંક બોલે છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે આપણે જવું છે દૂધ લેવા. તો સ્નેહભાઈ છે ને ઉઠી ગયા છે ને બ્રશ કરી લીધું છે. અને જો અહીંયા છે ને બ્રશ કરી લીધું ભાઈ કે બાકી છે? તો સ્નેહભાઈ બ્રશ કરી લીધું છે, પણ આપણે છે ને હવે ફટાફટ દૂધ લેતા આવીએ પછી એને કમ્પ્લીટ કરી દઈએ. કશ ને ભાઈ તો સ્નેહભાઈને હજી છે ને નીંદર આવે ને? હજી નીંદર આવે ને? કાલ તો આજે વહેલો હોઈ ગયો હતો. કેમ વહેલો હોઈ ગયો હતો? ઘેન ચડતું હતું હે? કાલ સાંજે ઘેન ચડતું હતું ને? પછી તું ઢીંગો બે હોઈ ગયા. હા, ઢીંગાને ઉઠાડ્યો? હું તો હે હજી. તો હાલો હું દૂધ લેતો આવું પછી તને કમ્પ્લીટ કરી દઉં, બરાબર? સાંજે ઘેન બહુ ચડતું હતું ને? ચાલો સ્નેહભાઈ થઈ છે ને બ્રશ કરી લીધું છે. આપણે ફટાફટ દૂધ લેતા આવીએ પછી એને કમ્પ્લીટ કરી દઈને. આજે છે ને મોડું થઈ ગયું છે તો વાગી ગયા છે 7. ચાલો દાદા લાવો પૈસા. તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા. ચાલો ફટાફટ લેતા આવીએ દૂધ. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે નાસ્તો કરવો. તો જાઓ આપણે છે ને ચાલો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ અને આવી ગયા છે. સ્નેહભાઈ ઉપર આવી ગયા છે વહેલા. તો જો સ્નેહભાઈ અહીંયા સૂતા શું કરો છો સ્નેહભાઈ? ફોન જતા હતા? તો હાલો આપણે છે ને વાગી ગયા છે 7:45. ચાલો ફટાફટ આપણે નાસ્તો પાણી કરી લઈએ. તો બા બનાવે છે જો ભાખરી, અને હાલો આપણે ફટાફટ છે ને કરી લઈએ નાસ્તો પાણી. પછી સ્નેહભાઈને આપણે સ્કૂલે મૂકવા જવાનો છે, થઈ જશે ટાઈમ, થઈ જશે મોડું. તો ફટાફટ આપણે એને નાસ્તો કરી લઈએ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:15 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ છે ને જો પાણીની બોટલ ભરીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ટિફિન એનું રેડી થઈ ગયું છે. અને હવે આપણે એને છે ને તેલ નાખવાનું એક બાકી છે. તો આપણે એને તેલ બેલ નાખી દઈ એટલે થઈ જાય આપણો ટાઈમ કમ્પ્લીટ. જોકે ટાઈમ તો થઈ ગયો છે આપણો, પણ હવે એને તેલ નાખવાનું બાકી છે. તો તેલ નાખી દઈ એટલે કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં છે ને આજે આપણે છે ને મિત્રો સ્નેહને સ્કૂલેથી મૂકીને આવીએ ને પછી આપણો વિડીયો હોતો જ નથી, કેમ કે આપણે છે ને કામ હોય પછી એટલે ડાયરેક્ટ બપોરે થઈ જાય છે. જમવા આવીએ ત્યારે વિડીયો બનાવીએ. તો આજે છે ને જમવામાં બનાવ્યું છે જો સેવ ટમેટા, રીંગણા અને રીંગણાનો ઓરો છે અને રોટલી છે ને એમાં. તો સેવ ટમેટા રીંગણાનું શાક છે અને ઓરો છે.
રોટલી ને છાશ. તો હાલો હવે આજે છે ને આપણે લાગી છે જોરદાર ભૂખ, કેમ કે આજે છે ને બીજું કંઈ ખાધું જ નથી એટલે હવે લાગી છે ભૂખ. બાજી તમને કેવી ભૂખ લાગી છે? ન કરે પણ આ તો નકર ભૂખ લાગે ને તો એકાદ વેફર કે કચોરી કંઈક ખાઈ લીધું હોય ને, પણ આજે કંઈ ખાધું જ નથી એટલે હવે લાગી છે ભૂખ. આ 2 વાટકા છાશવાળા કેમ થયા? 2 વાટકા ક્યાં છે? એક જ. હા તો એક અહીંયા પડ્યો છે, છાશથી કોકરા કર્યા. ચાલો મિત્રો આપણે છે ને પકોડા કરી લઈએ હવે. લાગી છે જોરદાર ભૂખ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને જો છે ને સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયો છે અને આપણે ત્યાં દુકાનમાં તો આજે આપણે નીકળ્યા હતા 12 જરા કાંટો મારવા. તો સ્નેહભાઈ તો સાયકલ હાકે છે આ બાજુ બજારમાં અને જો યોગેશભાઈ આવે છે. તો જો સ્નેહભાઈ આવે છે સાયકલ લઈને ધબધબાથી. બોલે ને બાકા જીગી? હે હા એમ જો એક હાથે હાંકવા જવાય એટલે પડી જવાય, નકર પડાય નહીં. 2 હાથે હાંકો ને તો પડવો નહીં, એટલે એક હાથે હાંકવા જવાય એટલે પડી જાય. હા સ્ટન્ટ કરવા જવાય. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે અને આપણે બેઠા છીએ દુકાનમાં, હું ને સ્નેહભાઈ બે. તો સ્નેહભાઈ જો અહીંયા બેઠા છે. સ્નેહભાઈ છે ને હમણાં સુધી સાયકલ હાકી અને પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે રનિંગ કરતો હતો નહીં ભાઈ? તો તમે શેના માટે રનિંગ કરો છો સ્નેહભાઈ? હે? તો સ્નેહભાઈનું એવું માનવું છે કે સાયકલ હાકી અને પછી રનિંગ કરીએ ને તો શરીર થોડુંક ઓછું થાય એવું. કે સ્નેહભાઈ? તો તમારો વજન કેટલો છે સ્નેહભાઈ? 35 કિલો સ્નેહભાઈનો વજન છે અને સ્નેહભાઈ અત્યારે રનિંગ કર્યું. તો સ્નેહભાઈ શું થયું તમને? રનિંગ કર્યું એટલે એવું ગાયા એટલું બધું ના દોડાય એટલે દુખે. ધીમે ધીમે હલાય. એ સાબુદાણા છે, એ ખાવાની વસ્તુ નથી. અને જો આ છે ને આપણા 2 પરમ મિત્ર આવી ગયા છે. જો આ જય દ્વારકાધીશ. અલા દ્વારકા ગયો તો? હે તો આ બધું નાખ્યું દ્વારકા ગયો તો ધજામાં કોક ગયો હોય ને એવું કોકે પહેરાવ્યું હોય, તારું સ્વાગત કર્યું લાગે હું તારા પરમ મિત્ર એ કોઈ? હે? અને આ બીજો આપણો ભાઈબંધ છે અને આ બે જોડી છે. આ મોટું પટલુંની જોડી છે 2. આ પટલું. તો આ બે છે ને આ 2 પરમ જોડી છે 2 ત્યાં. તમે દ્વારકા જવું છે કાલ? કા એમ પાકું? તો કાલ કે પરમદી આ ભાઈ છે ને દ્વારકા જવાના છે ને અત્યારે આપણા ઘર કંઈક લેવા આવ્યા છે. હે તમે કેટલી ગયા હતા દ્વારકા? પરમદી ગયા હતા. તો આ ભાઈ પરમદી જઈ આવ્યા છે દ્વારકા ને આપણે હવે જવું જોઈએ તો અને આ ભાઈ કંઈક લેવા આવ્યા છે તો આપણે આપી દઈએ. શું લેવા આવ્યા છોટું ભાઈ? તમને કુરકુરિયા ક્યાં જોઈ? સાદા ટમેટા વાળા? સાદા કુરકુરિયા જોઈ છે? એક જોઈ છે? 2? એક બીજું? તો આપણે છે ને 2 ભાઈઓને છે ને એક કુરકુરિયામાં 2 હલાવી લે હે એટલે આપણે એને એક કુરકુરિયા દઈ દઈને 5 રૂપિયા પાછા દઈ દેવું. કેમ કે હે ને વરસાદ થતો નથી એટલે આ ભાઈ 5માં હલવી લે હે, બરાબર ને? તો આપણે આ ભાઈને એક જ દઈ દઈ. તો સ્નેહભાઈ એ ભાઈને હું દઈ દઉં અને આ બાજુ જો દાદા આવી ગયા છે અને અમારે જવાનું છે હવે. કેમને જવાનું છે ભાઈ? હા તો અમારે મંદિરે જવાનું છે. તો દાદા આવી ગયા છે દુકાનમાં. તો હવે આ ભાઈને કુરકુરિયા દઈ દે ને અમે કરતા આવીએ ભગવાનના દર્શન અને પછી જમવાનું થઈ જાય એટલે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગવાન શિવના મંદિરે. તો હાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં. તો જો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. તો હાલો ખુલ્લું રહેવા દે. જય ગણપતિ બાપા, જય જડેશ્વર મહાદેવ.
જય જડેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવ શંભુ. જય મહાદેવ. તો મિત્રો આ છે અમારા ગામના જડેશ્વર મહાદેવ. જય મહાદેવ. પાણી નહીં હોય એમાં ભગવાનને સવારે એમાં બધું હોય ને પાણી ને એમાં ભરાઈ આવે. ઓલા પૂજા કરતા હોય ને એ અટાણે ના હોય એમાં. જય બજરંગ બલી. જય હનુમાન દાદા. તો મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં જો આજે મારે સ્નેહભાઈને બાકી છે. તો સ્નેહભાઈને આજે લાગી છે જોરદાર ભૂખ. તો સ્નેહભાઈ ભૂખ લાગી છે ને ભાઈ? તો હવે આપણે બાને પૂછીએ બાએ શું બનાવ્યું હોય જમવાનું. તો આપણે બા માટે પહેલાં છે ને અહીંથી આપણે આ લઈ લઈ, પછી આપણે આને અહીંયા રાખી દઈ. જય માતાજી. જય માતાજી. તો જો સ્નેહભાઈ છે ને અહીંયા બેસી ગયા છે કુકર ખોલીને, કેમ કે સ્નેહભાઈને આજે છે ને લાગી છે ભૂખ, એટલે સ્નેહભાઈ બેસી ગયા છે ને બા જે આવે પછી આપણે બધું છે ને પૂછીએ બાને શું બનાવ્યું છે, કેવાનું શાક બનાવ્યું છે, રોટલા શું છે, અને રોટલા છે, છાશ છે, અને આમાં શું છે, આમાં તો શાક છે. તો જો બા આજે તમે કેવાનું શાક બનાવ્યું છે? તો હા ચોરલ કરી દે હો. તો બાએ બનાવ્યું છે ગુવાર માંડવીનું શાક છે. તો મસ્ત મજાનું ગુવારનું શાક છે, લાલ ચટાકેદાર બનાવી દેખાય છે. તીખું બનાવ્યું લાગે જરાક, સેજેક તીખું અને લાલ દેખાય. એને તો તીખું ખાવું જોઈએ વધારે, એટલે એ નાખે. આપણે આમાં લાલ દેખાય ને એટલે એવું લાગે કે વધારે તીખું હોય ને તો કદાચ હોય. તો જો આવી ગયું છે આપણા માટે છે ને ગુવાર માંડવીનું શાક અને એક બાજરાનો રોટલો ધીબેડી જાય. હું ને સ્નેહભાઈ બે. સ્નેહભાઈ એક એમાં જ કરી દેજો એને. તો હું ને સ્નેહભાઈ બે આજે છે ને એક રોટલો ખાવાના છે. સ્નેહ એક રોટલો ખાઈ જાય તું તો? હા એક રોટલાનું ચોરલ ખાઈ જાય ને તું? બે હે ક્યાં બાત કરતા હે? તો સ્નેહભાઈને સ્નેહભાઈને મારે ચોરલ કરીને રોટલા ખાઈ નાખવાનું છે. તો મારે તો એક જ રોટલો ખવાય. સ્નેહભાઈને ભૂખ લાગી છે તો એ બે ખાઈ જાય. મારે તમે કેટલા રોટલા ખાઈ જાઓ? એક રોટલો. બા એક રોટલો ખાય, મારે એક રોટલો જ ખાવાનો છે. એક જ રોટલાની કેપેસિટી છે. કેટલા રોટલા ખાધા મારા પપ્પાએ? એમાં 2 રોટલા. હા તો આપણા ઘરની અંદર મારા પપ્પાની ખોરાક વધારે છે, બાકી બધાની ઓછી છે. બધા એક રોટલામાં બધા બઠા પડી જાય અને દાદાને 2 રોટલા જ જોઈ. દોઢ બે તો પાકા જ ને. તો હાલો મિત્રો આપણે જમી લઈએ હવે. મસ્ત મજાનું ગુવાર માંડવીનું શાક, બાજરાનો રોટલો. તો મિત્રો આપણે મસ્ત મજાનું છે ને ગુવારનું શાક અને બાજરાનો રોટલો છે ને એક રોટલો આપણે ખાઈ ગયા છે. મસ્ત મજાનું જમણવાર થઈ ગયું છે. અને બાને છે ને લાગે છે તીખું, મોઢામાં છે ને તીખું એટલે બહુ ખાઈ નથી શકતા, એટલે એને લીધું છે દૂધ અને પછી રોટલો ખાય છે. રોટલો ખાવી રોટલી? તો બા હવે છે ને શાક થોડુંક ખાધું પણ તીખું બહુ લાગ્યું ને એટલે હવે દૂધ ને રોટલી ખાય છે. તો હાલો આપણે હવે છે ને આપણે આજનો વિડીયો પૂરો કરીએ. તો કાલે મળીએ નવા વિડીયોમાં.